નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 38માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે મુગટ પહેરાવવો, જેને અંગ્રેજીમાં કહે છે ક્રાઉન, જેનું સ્પેલિંગ છે CROWN। એનો વર્બ ટુ છે ક્રાઉન્ડ, જેનું સ્પેલિંગ છે CROWNED। એનો વર્બ થ્રી છે ક્રાઉન્ડ, જેનું સ્પેલિંગ છે CROWNED। આપણો પછીનો ક્રિયાપદ છે વાટવું, છૂંદવું અથવા તો કચરવું, જેને અંગ્રેજીમાં કહે છે ક્રશ, જેનું સ્પેલિંગ છે CRUSH। એનો વર્બ ટુ છે ક્રશ્ડ, જેનું સ્પેલિંગ છે CRUSHED। એનો વર્બ થ્રી છે ક્રશ્ડ, જેનું સ્પેલિંગ છે CRUSHED। આપણો પછીનો ક્રિયાપદ છે અંકુશમાં રાખવું, જેને અંગ્રેજીમાં કહે છે કર્બ, જેનું સ્પેલિંગ છે CURB। એનો વર્બ ટુ છે કર્બ્ડ, જેનું સ્પેલિંગ છે CURBED। જેનો વર્બ થ્રી છે કર્બ્ડ, જેનું સ્પેલિંગ છે CURBED। આપણો પછીનો ક્રિયાપદ છે શાપ આપવો, જેને અંગ્રેજીમાં કહે છે કર્શ, જેનું સ્પેલિંગ છે CURSE। એનો વર્બ ટુ છે કર્સ્ડ, જેનું સ્પેલિંગ છે CURSED। એનો વર્બ થ્રી છે કર્સ્ડ, જેનું સ્પેલિંગ છે CURSED। આપણો પછીનો ક્રિયાપદ છે કાપ મૂકવો અથવા તો ઘટાડવું અથવા તો ટૂંકાવવું, જેને અંગ્રેજીમાં કહે છે કર્ટેલ, જેનું સ્પેલિંગ છે CURTAIL। એનો વર્બ ટુ છે કર્ટેલ્ડ, જેનું સ્પેલિંગ છે CURTAILED। એનો વર્બ થ્રી છે કર્ટેલ્ડ, જેનું સ્પેલિંગ છે CURTAILED। આપણો પછીનો ક્રિયાપદ છે બંધ બાંધવો, જેને અંગ્રેજીમાં કહે છે ડેમ, જેનું સ્પેલિંગ છે DAM। એનો વર્બ ટુ છે ડેમ્ડ, જેનું સ્પેલિંગ છે DAMMED। એનો વર્બ થ્રી છે ડેમ્ડ, જેનું સ્પેલિંગ છે DAMMED। આપણો પછીનો ક્રિયાપદ છે નુકસાન પહોંચાડવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેમેજ, જેનું સ્પેલિંગ છે DAMAGE। એનો વર્બ ટુ છે ડેમેજડ, જેનું સ્પેલિંગ છે DAMAGED। એનો વર્બ થ્રી છે ડેમેજડ, જેનું સ્પેલિંગ છે DAMAGED। આપણો પછીનો ક્રિયાપદ છે નાચવું અથવા તો કહો કે નૃત્ય કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડાન્સ, જેનું સ્પેલિંગ છે DANCE। એનો વર્બ ટુ છે ડાન્સ્ડ, જેનું સ્પેલિંગ છે DANCED। જેનો વર્બ થ્રી છે ડાન્સ્ડ, જેનું સ્પેલિંગ છે DANCED। આજનો આપણો છેલ્લો ક્રિયાપદ છે હિંમત કરવી અથવા હિંમતથી કોઈ કામમાં ઝંપલાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડેર, જેનું સ્પેલિંગ છે DARE। એનો વર્બ ટુ છે ડેર્ડ, જેનું સ્પેલિંગ છે DARED। એનો વર્બ થ્રી છે ડેડ, જેનું સ્પેલિંગ છે DARED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।